ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં ગત 20મી મેના બપોરે 1 કલાક આસપાસ તાલાલા નાકા ચોકડી પાસે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામેલ હતી। ફાયરિંગ કરનાર 4 આરોપીઓ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી પર માથાના ભાગે ફાયરિંગ કરી ફરાર થયા હતા। ઇજાગ્રસ્ત તાજવાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ત્યારે ગીર સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાએ પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા। આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર તરીકે ફારૂક મૌલાના સાથે તેમનો પુત્ર જાવેદ મૌલાના, અનીશ કુરેશી અને સમીર ચૌહાણને પોલીસે ઝડપી લીધા। આરોપીઓ પાસેથી દેશી બંદૂક, 2 કારતૂસ, બાઇકો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। હત્યા કરવાનું કારણ બંને સાથે જ ટ્રાન્સપોર્ટનું કામ કરતા હોય કે જેમાં ફારૂક મૌલાના આસામ સહિત અન્ય રાજ્યોમાં ટ્રાન્સપોર્ટનું મુખ્ય ધંધો કરતો હોય કે તેની વચ્ચે જાવેદ તાજવાણી આવતા આ બાબતે ઘણા સમયથી બોલાચાલી થઈ હતી કે જેમાં ગઈકાલે બંને સામસામે આવી જતા ફાયરિંગની ઘટના બની હતી। આરોપી ફારૂક મૌલાના તેમજ મૃતક જાવેદ તાજવાણી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે ઝડપાયેલા આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરનાર છે। આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો। આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી અને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી અને આ બનાવને પરિણામે પહેલાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલાં સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો। સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મૌલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા। ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મૌલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે આ પણ કબજે લેવામાં આવ્યું છે। આમ ગઈકાલે લગભગ 1 વાગ્યાના અરસામાં એટલે કે તારીખ 20 તારીખના બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો અને 21 તારીખે સવારે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં અમે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, ઉપયોગમાં લેવાયેલ હથિયાર એ તમામ કબજે કરી લેવામાં આવ્યું છે। આમ 24 કલાક કરતાં પણ ઓછા સમયગાળામાં સમગ્ર બનાવ ઉકેલી કાઢવામાં ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે। આરોપીઓ બધા છૂટા છૂટા થઈ ગયેલા હતા એટલા માટે મેં આપને કહ્યું 6 ટીમો અમે બનાવી હતી। એમાંથી 3 આરોપીઓ અમને કેશોદ બાયપાસ પાસેથી એ આગળ રાજકોટ સાઈડ ને અમદાવાદ બાજુ ભાગી જવાની ફિરાકમાં હતા તો ત્યાં અમને બાતમી મળી હતી એટલે ટીમ સતત ત્યાં જ એમનો પીછો કરી રહી હતી એટલે 3 આરોપીઓ પૈકીના ફારૂક મૌલાના, અનીશ રહેમાન કુરેશી અને સમીર ઉર્ફે બાલી યુસુફ આ લોકોને 3ને કેશોદ બાયપાસ પાસેથી અને આરોપી નંબર જે 2 છે જે જાવેદ ફારૂક મૌલાના છે આને અમે
તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરેઠી ડેમ જંગલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. આ બનાવનું મુખ્ય કારણ આમ તો જે જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ પહેલા આ મૌલાના છે FM કહેવાય છે, FM તરીકે કુખ્યા છે વિસ્તારમાં, એની સાથે જ કામગીરીમાં હતો. પછી ઘણા સમયથી બંને વચ્ચે નાના મોટા મનદુખ ચાલી રહ્યા હતા. એમાં જે ચૂંટણી ગઈ એમાં પણ કોને સપોર્ટ કરવો એ બાબતે પણ થોડું મનદુખ હતું. આ ઉપરાંત જે તાત્કાલિક કારણ હતું એ ટ્રાન્સપોર્ટેશનનું કારણ હતું. ફારૂક મૌલાનાનું ફિશ સપ્લાયનો આસામ ગુવાહાટી સાઇડ ફિશ સપ્લાયના ટ્રકના કોન્ટ્રાક્ટ ચાલે છે. તો આ કોન્ટ્રાક્ટ આના લગભગ 10-15 વર્ષથી આ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. પરંતુ એને એવી માહિતી મળી કે જે આ જાવેદ તાજવાણી રૂપે જાવેદ વાંદરી છે એ લોકો પણ આ ટ્રાન્સપોર્ટેશનમાં ફિશ સપ્લાયના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં ઝંપલાવી રહ્યા છે. તેથી એને પોતાનો કોમ્પિટિટર ઊભો થયેલો દેખાઈ રહ્યો હતો. એટલે આ લોકો વચ્ચે આ બાબતે પણ લગભગ છેલ્લા અઠવાડિયાથી નાની મોટી ઘર્ષણ બોલાચાલી થતી હતી કે ભાઈ તું આ ધંધામાં આવીશ તો ફારૂક મૌલાનાને એવો ડર હતો કે ભાઈ અમારા ધંધાની જે મોનોપોલી છે એ તૂટી જશે. મુખ્ય આ તાત્કાલિક કારણ આ છે. બંને પક્ષે ફરિયાદ છે. ફારૂક મૌલાના ઉપર લગભગ આપણે જોઈએ તો 10 થી વધારે જુદી જુદી સેક્શનમાં હત્યાનો આપણે મર્ડર છે, હત્યાનો પ્રયાસ છે, એવા સંગીન અપરાધો એના ઉપર ઓલરેડી નોંધાયેલા છે. સામે મરણ જનાર વિરુદ્ધમાં પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ ગુજસી ટોકના પણ આરોપી રહ્યા છે. એ જ્યારે આ લોકો બીજી પણ એક FIR નોંધાણી છે. એ FIR જેમાં આમાં હત્યાનો પ્રયાસ 307 દાખલ કરી છે. IPCની જે જૂની કલમમાંથી 307 દાખલ કરી. એમાં હાથના ભાગે એને કુવાડી અને તલવાર જેવા ગંભીર પ્રકારના હથિયારોથી ઈજા પહોંચાડવામાં આવી છે. આ બીજી FIR અમે દાખલ કરી છે. એમાં પણ 2 આરોપી છે. એમાંના એક આરોપી છે રફીક કરીને, એને અમે અરેસ્ટ કરી લીધો. એમાં એક આરોપી અરેસ્ટ કરવાનો બાકી છે. તો એ આ ઘટનાને